न तपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, હવે આપણે આજે સદગુરુવર્ય મહાનુભાવાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરવાનું છે। મહાનુભાવાનંદ સ્વામીનો જન્મ કુરુક્ષેત્ર એટલે ઉત્તર ભારતથી લગભગ 125 ગાઉ દૂર આવેલા કડા ગામે સંવંત 1842 પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હતા। કડા ગામ છે, કડા। મુક્તાત્મા હોવાથી બાળપણથી જ ભગવાનની ભક્તિમાં ઉતરી ગઈ। એમણે પોતાના પિતાને અને ભાઈને પણ જ્ઞાન આપીને ભક્તિ માર્ગમાં જોડી દીધા। પ્રગટ ભગવાનને મળવાની ઈચ્છાથી બંને ભાઈ તથા પિતા ઘર છોડીને તીર્થ કરવા નીકળી ગયેલા, ત્રણેય જણા। કુરુક્ષેત્રમાં આવ્યા, ત્યાં એક સારું મંદિર જોઈને રહ્યા। મંદિર પાસે ધન સંપત્તિ સારી હતી, મહંત પણ પીઢ સાત્વિક પ્રકૃતિના અને ધાર્મિક વૃત્તિવાળા હતા। એમણે દેવી પ્રકૃતિના ત્રણેય મુમુક્ષુને ઓળખી લીધા। આપણા સ્વામીને પણ મહંતનો સમાગમ રુચિકર લાગ્યો। એમની પાસે દીક્ષા લીધી। મહંતે સેવાદાસજી નામ પાડ્યું। સમય જતા મહંતે સેવાદાસજીને તેના ઉત્કૃષ્ટ સાધુતાના ગુણો જોઈને કહ્યું, હવે મારી વૃદ્ધ અવસ્થા થઈ છે, તો મારી ગાદી અને મંદિરનો કાર્યભાર તમે સંભાળો। સેવાદાસજીએ વિચાર કર્યો કે મારે તો પ્રગટ ભગવાન મેળવવાનો ખપ છે, તે માટે તો ઘર છોડ્યું છે, અને આ તો બંધન જેવું થયું, એટલે ત્યાંથી ચાલી નીકળ્યા કુરુક્ષેત્રમાંથી। ફરતા ફરતા મહાતીર્થ દ્વારિકા આવ્યા। રણછોડરાયને પ્રસન્ન કરવા 12 વર્ષ સુધી પૂજા કરવાનો નિયમ લીધો। શુદ્ધ હૃદયની નિષ્કામી સેવાથી પ્રસન્ન થઈ। એક રાત્રે રણછોડજીએ દર્શન આપીને કહ્યું, સેવાદાસજી, તમારે પ્રગટ ભગવાનની પ્રાપ્તિની ઈચ્છા છે ને, ગુજરાત દેશમાં જાઓ, પ્રગટ ભગવાન મળશે, તમારો મનોરથ સિદ્ધ થશે। બીજે દિવસે સેવાદાસજી નીકળી ગયા, વાહણમાં બેસી અને સીધા જામનગર ગયા। જામનગર આવ્યા। જામનગરમાં સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ હતું। 250 સંતો ગયા હતા ને, લગભગ 250 જેટલા સંતો હતા। સંતોના વર્તન એ જ એમની વાણી, એ જ એમનો ઉપદેશ। સેવાદાસજી સંતો ભેગા રહ્યા। 1-2 સંતે સેવાદાસજીને કહ્યું, સેવાદાસજી, અત્યારે પ્રગટ ભગવાન આ પૃથ્વી ઉપર વિચરે છે। પૂર્ણ પુરુષોત્તમ એવા સ્વામિનારાયણ ભગવાન હાલ ગુજરાતમાં છે। અમે બધા એમના આશ્રિતો છીએ। તમે પણ એમના આશ્રિત બનો, અલૌકિક સુખ પામશો। સેવાદાસજી બોલ્યા, મારે તો ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના છે, એમનો આશરો હું નહીં છોડું। આવી વાત થાય છે ત્યાં શ્રીજી મહારાજનો પત્ર આવ્યો। એમાં લખ્યું હતું કે
આવતી વૈશાખ માસની પૂર્ણિમાએ સમયો કરવા અમે સિદ્ધપુર જઈશું. સિદ્ધપુર તો સર્વ સંતોએ સિદ્ધપુર ભેગા થવું. સંતો તો ઉત્સાહી થઈ જવા માટે તૈયારી કરવા લાગ્યા. શિવાદાસજીનું ભાવિ કામ કરતું હતું. એમણે વિચાર કર્યો કે જેમના સંતો આવા સદગુણી સદાચારવાળા અને પ્રભાવી છે તો એમના ગુરુમાં પણ દૈવત તો હશે જ. માટે મારે પણ જવું તો ખરું. સંતો ચાલતા ચાલતા શ્રીજી મહારાજના પહેલાં ઊંઝા આવી પહોંચ્યા. ઊંઝા મહારાજની આવવાની રાહ જોવા લાગ્યા. બીજા દિવસે શ્રીહરિ પધાર્યા. મહારાજને જોતા સંતો દંડવત પ્રણામ કરવા માંડી પડ્યા. સેવાદાસજી તો સતત એક નજરે શ્રીજી મહારાજને નિરખી રહ્યા. શ્રીહરિની સુંદર આંખો અને આંખોમાં છલકાતી કરુણા, મંદ સ્મિત કરતું મુખારવિંદ, તિલક ચાંદલાથી શોભતું વિશાળ ભાલ, મસ્તકે ધારણ કરેલ સુંદર પાગ અને સર્વાંગે શ્વેત વસ્ત્રો, ચાલવાની છટા, વાણીની મધુરતા અને મનુષ્યોને આકર્ષતું મોહક વ્યક્તિત્વ જોઈને સેવાદાસજીને નિર્ણય કરતા વાર ન લાગી. તે દ્વારિકામાં રણછોડજીએ મને કહ્યું હતું એ જ આ ભગવાન છે. શ્રીહરિ ગામમાં પધરાવણી ભોજન જમીને પાછા ભાગોળે આવ્યા. ત્યાં સભા થઈ. પોતે તલાવના ગરનાળા ઉપર બિરાજમાન થયા. ગરનાળું પાણી જવાનું જે નાલું હોય ને, એ વખતે સેવાદાસજીએ શ્રીહરિના ચરણમાં માથું ધરી શરણું સ્વીકાર્યું. સ્વરૂપાનંદ સ્વામી એમની ઓળખાણ આપી. ભગવાનને બધી વાત કરી. મહારાજે એમને વૈષ્ણવી સાધુ દીક્ષા આપી અને મહાનુભાવાનંદ સ્વામી નામ પાડ્યું. પછી સંતો સહિત સિદ્ધપુર પધાર્યા. મહાનુભાવાનંદ સ્વામી એટલે પૂર્વે માર્કંડેય મુનિનો અવતાર હતા. ઘનશ્યામ મહારાજનું જેમને નામકરણ કર્યું, પછી મહારાજે કીધું કે તમને અમારી સેવામાં બોલાવી લઈશું. અને પછી બીજા જન્મે મહાનુભાવાનંદ સ્વામી થયા. તો હવે ત્યાંથી મહારાજ સિદ્ધપુર પધાર્યા. સિદ્ધપુરનો સમયો સંવંત 1862 કર્યો હતો. સેવાદાસજીએ દીક્ષા લીધી ત્યારે એની ઉંમર માત્ર 20 વર્ષની હતી. સાથે એમના ભાઈએ પણ દીક્ષા લીધી હતી. કારણ કે પોતે લખેલ આ જ ગ્રંથમાં એવો ઉલ્લેખ કરે છે કે મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, આ મહાનુભાવાનંદ સ્વામી અને એના ભાઈ બંને ઘણા સદગુણી. એટલે મહારાજ બોલ્યા કે બંને ભાઈઓને જુદા જુદા મંડળમાં રાખો. એમ ફરતા થકા સુખકારી, ગામ ઊંઝે પધાર્યા મોરારી. તે ગામથી ઉત્તર દેશ, સરોવર સુંદર છે યેશ. ઊંઝામાં ઉત્તર દિશામાં સરસ મજાનું મોટું તલાવ છે. આજે પણ એ પ્રસાદીનું અને ગરનારું પ્રસાદીનું છે. ત્યાં ભગવાને એમને દીક્ષા આપી અને મહાનુભાવાનંદ સ્વામી નામ પાડ્યું. હવે શ્રીહરિ તેરા ગામમાં માવજી ભગતના ઘરે પધાર્યા. કચ્છમાં તેરા ગામ. એ ગામના ભક્તોની ઈચ્છાથી મહારાજે શ્રીમદ ભાગવતની પારાયણ બેસાડવાનું નક્કી કર્યું. દેશો દેશમાં ફરવા ગયેલા સંતોને તેડાવ્યા. સમાચાર મળતા સંતો બધા તેરા ગામ તરફ જવા રવાના થયા. એમાં મહાનુભાવાનંદ સ્વામીનું મંડળ સૌ પ્રથમ પહોંચ્યું. એ વખતે શ્રીહરિ જમવા બેઠા હતા અને કોઈકે કહ્યું કે મહાનુભાવાનંદ સ્વામી આવ્યા. શ્રીહરિ જમતા જમતા ઊભા થઈ ગયા. મહાનુભાવાનંદ સ્વામીને પ્રેમથી ભેટ્યા. મહારાજ એકવાર સ્વામીને કહ્યું, તમે વ્યાકરણ ભણો. ભલે મહારાજ ભણીશ. મહાનુભાવાનંદ સ્વામીએ વિવેકથી કહ્યું. શ્રીહરિ બોલ્યા, કૌમુદી એટલે વ્યાકરણનો ગ્રંથ છે, એનો અભ્યાસ કરજો. હા મહારાજ, કૌમુદી ભણીશ. આ લઘુ સિદ્ધાંત કૌમુદી, પછી સિદ્ધાંત કૌમુદી આવે.
પાછો શ્રીહરિએ આગ્રહ કર્યો, એકાગ્ર ચિત્તથી સારી પેઠે દાખલો કરીને ભણજો. તમારો માળા ભજન વગેરેનો જે રોજનો નિયમ હશે ને તમારા સાથે હું કરી, તમે ભણજો. મહારાજના આજ્ઞાથી સ્વામી નિત્યાનંદ સ્વામી પાસે અભ્યાસ કરતા હતા. શ્રીહરિ ગઢપુરમાં હતા. કાર્યાણીથી મહાનુભાવાનંદ સ્વામીને તેડાવ્યા. સ્વામી આવ્યા ત્યારે કહ્યું, એક કામ છે, તમારા વિના કોઈ કરે એવું નથી, એટલે બોલાવ્યા છે. મહારાજે કીધું મહાનુભાવાનંદ સ્વામીને, હે પ્રભુ આપ આજ્ઞા કરો. મહાનુભાવાનંદ સ્વામીએ કહ્યું, ધોલેરા મંદિર કરવા જાઓ. સ્વામીએ કહ્યું, મહારાજ મારી પાસે વિદ્યાર્થી સંતો ભણે છે, એમનો પાઠ પડશે, છતાં પણ મારે તો તમે રાજી થાવ એમ કરું, હું જઈશ એમ કહીને પૈયે લાગ્યા. ના 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 સ્વામી, તો તમારે નથી જવું, તમે ભણાવવાની પ્રવૃત્તિ ચાલુ રાખો. ભગવાનને સંતો ભણતા એ બહુ ગમતું. મહારાજે છૂટી આપી દીધી, તમારી માળા તમારું ભજન હું કરીશ, લો તમે ભણો. કારણ કે વિદ્વાન હોય તો જ સંપ્રદાયનો વિકાસ થાય. અમે કોઈ બીજાને મોકલીશું, વિદ્યા ભણાવવામાં તો અમારો બહુ રાજીપો છે. ભગવાને આવું કીધું. મહાનુભાવાનંદ છે. શ્રીજી મહારાજ ધરમપુરમાં કુશળ કોરબાના રાજ દરબારમાં બિરાજમાન હતા. દેશ દેશમાંથી આવેલા સંતો મહાપ્રભુની સન્મુખ બેઠા હતા. શ્રીહરિ જે દેશમાંથી સંતો આવતા એ દેશના તેમજ ત્યાંના ભક્તોના કુશળ સમાચાર પૂછતા. એ વખતે મુક્તાનંદ સ્વામી કહ્યું કે મહારાજ, આ મહાનુભાવાનંદ સ્વામીની યાદ શક્તિ સારી છે. તેઓ દરેક દેશના હરિભગતના નામ જાણે. બોલો, કોઈ પણ આવે નામથી બોલાવે. તેથી શ્રીહરિએ મહાનુભાવાનંદ સ્વામીને કહ્યું, મહાપુરુષ તમે જે દેશમાં ફર્યા હો એ દેશના ભક્તોના નામ કહો. સ્વામીએ ઝાલાવાડ, માંગરોળ, સોરઠ અને લોજની આજુબાજુના વિસ્તારના ભક્તોના નામ કહ્યા. આ બધા ભક્તમાં મોટેરા કોણ છે? મહારાજે પૂછ્યું. નાચિકેત, મયારામ ભટ્ટ, હેમંતસિંહ, ઉત્તમ રાજા, જાદવજી ક્ષત્રિય, નાનાભાઈ વગેરે ગણાવ્યા. આટલા નામ કીધા. તમારી નજર હારી પહોંચે છે મહારાજ કે આ તમે જે નામ આપ્યા ને એમાંથી અધિક કોણ છે? લો હવે આમાંથી પાછું સૌથી શ્રેષ્ઠ કોણ? મહારાજે પાછું પૂછ્યું. એ તો મહાપ્રભુ આપ જ જાણો, કેમ જે સર્વજ્ઞ સર્વ અંતર્યામી આપશો. મહાનુભાવાનંદ સ્વામી બોલ્યા. શ્રીહરિએ કહ્યું કે હેમંતસિંહ રાજા શ્રેષ્ઠ છે. એમ કહીને સર્વ સંતોની આગળ મહાનુભાવાનંદ સ્વામીની પ્રશંસા કરી. શ્રીહરિએ એક સમયે ભગવાન શ્રીહરિ માંડવી શહેરમાં પધાર્યા. માંડવીમાં ભુજની બાજુમાં આવ્યું ને, અનેક ગામોથી સંતોના મંડળ આવવા શરૂ થયા. શ્રીહરિ બધા સંતોને ભાવથી ભેટતા હતા, કુશળ સમાચાર પૂછતા હતા. માંડવી શહેરમાં કેટલાક વેદાંતીઓ શ્રીહરિ પાસે આવતા હતા. એ બધાને વેદના પ્રમાણ વાક્યો સાથે ચર્ચા કરી જીતી લીધા. એમાં ખૈયો ખત્રી મુખ્ય વેદાંતી, સર્વનો ગુરુ કહેવાતો, એને પણ અધ્યાત્મ જ્ઞાનની વાતો કરી શ્રીહરિએ જીતી લીધો. પછી એના મનનો સંકલ્પ અંતર્યામી પણ એ જાણી લે. મહાપ્રભુ એને બરફી આપતા હતા, બરફી, અને પોતાનો અનન્ય ભગત બનાવતા હતા. ત્યારબાદ બ્રહ્મ વિદ્યાના પ્રવર્તક શ્રીજી મહારાજ, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મહાનુભાવાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી, ચાર સદગુરુઓને વેદ રહસ્ય ભણાવતા હતા. સંપ્રદાયના ઉદયકાળ સમયે ભગવાન સ્વામિનારાયણના સંતોને ભારે કષ્ટ વેઠવા પડ્યા હતા. નવો સંપ્રદાય હતો, ક્યારેક ભિક્ષા મળતી, ક્યારેક ન મળતી. અધૂરામાં પૂરું ક્યારેક તેઓને અનાળી લોકો તરફથી ભારે અપમાન, માર અને તિરસ્કાર સહન કરવા પડતા. એક વખત 11 સંતો સાથે સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી સત્સંગ પ્રચાર માટે નીકળ્યા.
ભાદરવો મહિનો ચાલતો હતો. કોઈ ગામની ભાગોળથી નીકળ્યા. ગામનો મુખી પટેલ 20-25 મજૂરો સાથે ખેતરમાં બાજરી કપાવતો હતો. બાજરીના ડુંડા બાજરિયા લેવાતા જાય, મજૂરોને ગાયડો દેતો જાય, જલ્દી કામ કરો, જલ્દી કામ કરો, આવો સાદ કરે. એવામાં ખેતરના શેઢેથી 11 સંતો સાથે મહાનુભાવાનંદ સ્વામી નીકળ્યા. સંતોને જોઈને કુમતીવાળા દુષ્ટ મુખીએ સંતોને જોઈને બૂમ પાડી, એટલે આ મુંડિયાઓ ઊભા રહો, જોઈ ઊભા રહો એમ કહીને એકદમ દોટ મૂકી સંતો પાસે જઈ બધાને ઊભા રાખ્યા. કડવી ઝેર જેવી વાણી ઓકતા બોલ્યો, કામ કરવું નથી, ગામો ગામ ફરવું છે અને મોજ કરવી છે. ચાલો મારી સાથે ખેતરમાં, મારી પાસે ઘણું કામ છે. એમ કહી સંતોને ખેતરમાં લાવીને કહે, હે લો દાંતરડા, દાંતરડા લો, બાજરી વાટો લો. સંતો કે ભાઈ એ તો અમને ફાવતું નથી. સંતોના શબ્દો સાંભળીને મુખી તાળો કયો, અરે ફાવતું કેમ નથી? આ લાકડી મારા હાથમાં છે હો, કોઈની હગી નહીં થાય, સમજ્યા ને? બેઠા બેઠા બસ 2 હાથ ભેગા કરીને લાડુ જ બનાવ્યા કરો છો. ચાલો જલ્દી બાજરી વાટવા માંડો. મહાનુભાવાનંદ છે પોતાના શિષ્યોને કહે છે કે સંતો ચાલો દાંતરડાથી બાજરી વાટો. હાલો. સંતોએ આજ સુધી બાજરી વાટી. બિન અનુભવી સંતોને ફાવે નહીં એટલે હાથમાં ઉજરડા પડી ગયા. સાંજ પડી એટલે મજૂરો એમની મજૂરી લઈને ઘરે ગયા. સંતો વિચાર કરે છે કે આપણે હવે ક્યાં જવું, અંધારું થવા આવ્યું એટલે સામે ગામ પહોંચે છે ને, હવે તો મુખીના ખેતરના શેઢે વૃક્ષ નીચે બેસી રહીએ. આવો વિચાર કરીને ત્યાં બેઠા. એ વખતે બાજુના ખેતરવાળો એક ખેડૂત આવ્યો. ખેડૂત કે મહાત્માજી મને તો બહુ દુઃખ થયું. એ મુખી એટલો બધો દ્વેષી છે ને, ખરાબ છે કે તમારા જેવા સાધુ પુરુષો પાસે આખો દિવસ બાજરી કપાવી. શું કરવું, મારું તો લોહી ગરમ થઈ ગયું હતું. પણ એ ગામનો મુખી અને માથા ભાઈરે કે હું કાંઈ બોલી શક્યો નહીં. તમારા જેવા સાધુને દુભવે છે ને એનું ફળ ભગવાન એને આપેલું છે. અડધી જિંદગી ગઈ, વાંજ્યો છે, વાંજ્યો રહ્યો છે. એના દુષ્કર્મના ફળ એ રીતે એને મળ્યા છે. એટલું બોલીને ખેડૂત તમારો હાલ્યો ગયો. મહાનુભાવાનંદ સ્વામી 11 સંતોને કે સંતો, શ્રીજી મહારાજે આપણને આજ્ઞા કરી છે, ગાલી દાડમ તાડનમ ચકુમતી ભીર્જનય સંતવ્યમ એવ સર્વેશામ ચિંતનિયમ હિતમ ચ તે. કોઈ કે કુમતીવાળા દુષ્ટજન હોય પોતાને ગાળ દે, મારે તો સહન કરવું, પણ એને સામે ગાળ ન દેવી. મારવો નહીં, એનું જેમ હિત થાય એમ મનમાં ચિંતન કરવું, પણ એનું ભૂંડું થાય ને એવો તો પણ સંકલ્પ ન કરવો. લો સંતો, આપણે એક આજ્ઞા પાડી, એક બાકી રહી ગઈ, એના હિતનું ચિંતન કરવાનું. આજે આખી રાત જાગરણ કરો, હલો, આખી રાત ધૂન કરો ને સંકલ્પ કરો. શ્રીજી મહારાજ એને એવો દીકરો આપે કે એનું કલ્યાણ કરે. આ રીતે સંતોના આવા કરુણાભર્યા આશીર્વાદ મૂકીને ત્યાં 50 વર્ષે ઘોડિયું બંધાણું. બાળકનો જન્મ થયો. બાળપણથી જ એ બાળક સંસ્કારી. બરાબર 10 વર્ષ પછી મહાનુભાવાનંદ સ્વામી ગામમાં પાસે આવ્યા. સંતોને જોઈ ઘણા છોકરાઓ પતાસાની લાલ છે પ્રસાદી લેવા સંતો પાસે આવ્યા. એમાં મુખીનો છોકરો પણ હતો. મુખીના છોકરાને જોતા સ્વામી ઓળખી ગયા કે હા તો આપણી પ્રાર્થનાથી મહારાજે મોકલે મુમુક્ષુ સંસ્કારી જીવ છે. મુખીનો બાળક છે. તરત સ્વામીએ પોતાની પાસે બોલાવ્યો. બધા છોકરાને એક એક પતાસું પ્રસાદી આપતા હતા. મુખીના છોકરાને જાણી જોઈને 2 આપ્યા. કહ્યું કે ઘેર લઈ જજો. છોકરો પતાસું લઈને ઘેર આવ્યો. 60 વર્ષની ઉંમરે પહોંચેલા બાપાને પતાસું આપ્યું. પતાસું જોઈને પૂછ્યું, એટલે આ તું ક્યાંથી લાવ્યો? છોકરો કે બાપા સ્વામિનારાયણના મંદિરમાંથી. મંદિરનું નામ પડતા પતાસું નાખી દીધું હો. એટલે છોકરાને રીસ ચડીને કે બાપા આ પતાસું ઉપાડીને ખાઈ જાઓ, પ્રસાદીનું જ.
મુખી બાપા કહે, અરે લઈ જા તારી પ્રસાદી, મારે નથી જોતી. અને જો સાંભળી લે, કોઈ દી મંદિરમાં ગયો ને તો માર્યા વગર નહીં મૂકું. છોકરા કહે, બાપા હું તો જવાનો જ છું, ને જો તમે મને મારશો તો હું સાધુ ભેગો જતો રહીશ. એટલે ડોસાને આંચકો લાગ્યો. ડોસો કાંઈ વિચાર કરે એ પહેલાં તો ઘરની અંદરથી ઓર્ડર આવ્યો, હવે ખાઈ જાઓ ને, એમાં કાંઈ સાધુએ ઝેર થોડુંક નાખ્યું છે. એટલે તરત ડોસાએ પતાસ ઉપાડી મોઢા મૂક્યું. બીજા દિવસે છોકરો કે, બાપા ચાલો મંદિરમાં. બાપા ઓર ચમક્યા. છોકરાને કે, એલા તારે મારા ધોળામાં ધૂળ નાખવી છે? હું મંદિરમાં આવું? રહેવા દે, એ તો નહીં બને હો. છોકરાએ ખૂબ હઠ પકડીને કહ્યું, જો તમે મંદિરમાં નહીં આવો તો હું ખાઈશ નહીં. છોકરાને હઠ જોઈને વળી પાછો અંદરથી ઓર્ડર આવ્યો, જાઓ ને, એકનો એક છોકરો આટલી બધી હઠ કરે, દયા નથી આવતી? તમને મંદિરમાં કોઈ ફાંસીએ નહીં ચડાવી દે? જાઓ મંદિરમાં. એટલે મુખી બાપાએ છોકરાને આંગળી પકડી 60 વર્ષે મંદિરમાં પગ મૂક્યો. સદગુરુ મહાનુભાવાનંદ સ્વામીએ મીઠો આવકારો આપ્યો. આવો આવો, કેમ છો દાદા? સુખી છો ને? મુખી, અમને ઓળખો છો? મુખી કે, અરે મહારાજ, અમે તમને ક્યાંથી ઓળખીએ? સ્વામી કે, કેમ ન ઓળખો? 10 વર્ષ પહેલાં તમારા ખેતરમાં બાજરી કાપવા આખો દિવસ રોકાયેલા એ અમે હતા. મહાનુભાવાનંદ સ્વામીને વાત સાંભળીને ડોસા ગડગડા થઈ ગયા. આંખોમાંથી આંસુ વહેવા લાગી ગયા. પગમાં પડી માફી માગી, સ્વામી પાસે કંઠી બાંધી વર્તમાન ધારણ કર્યા. 60 વર્ષે જિંદગીનો રસ્તો બદલો લો. આ રીતે સંતોએ માર સહન કરી, અપમાન સહન કરી, તિરસ્કાર સહન કરીને પણ સત્સંગ કરાયો. એના મીઠા ફળ આપણને મળ્યા છે. દાન પુણ્યની વાત સાંભળી. એકવાર ભગવાન કહે કે આપણે જેતલપુરના બ્રાહ્મણોને જમાડવા હોય તો કેટલું સીધું જોઈએ? આસારામ વિપ્ર કે મહારાજ આશરે 5 મણ ઘી વપરાય. પછી મહારુદ્ર કરાવવાની ઈચ્છાવાળા સિદ્ધેશ્વર શ્રીહરિ કહે કે ભક્તો લગભગ 50 મણ જેટલું ઘી લાવો, એમાંથી બમણા ઘઉં લાવો, એ ઘીથી અડધા ચોખા લાવો. એને અનુસારે મહારાજે સામગ્રી લાવો, આપણે મહારુદ્ર કરાવી. હરિભક્તોની યજ્ઞ સામગ્રી ભેગા કરવાનું કહી પોતે સંવંત 1865ની સાલમાં મહારુદ્ર માટે મંગલ પત્રિકાઓ લખાવી દેશો દેશમાં મોકલી. સાધુ સંતોને તેડાવ્યા, ગ્રસ્ત હરિભક્તોને તેડાવ્યા, વૈદિક કર્મના વિદ્વાન બ્રાહ્મણોને તેડાવ્યા. વૈદિક વિપ્રો પાસે મહારુદ્રનો પ્રારંભ કરાવતો. એ વખતે નવાનગરથી સ્વરૂપાનંદ સ્વામીનું મંડળ ત્યાં આવ્યું. નવાનગર એટલે જામનગર. સુરત શહેરથી રામદાસ સ્વામીનું મંડળ આવ્યું. સરસવણી ગામથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી મંડળે સહિત આવતા. બીજા સંતો પણ હરિભક્તો દેશો દેશથી ત્યાં આવ્યા લાગ્યા. આ બધા આવેલા સંતો અને હરિભક્તોને મહાપ્રભુ યથાયોગ્ય યજ્ઞના કાર્યમાં જોડતા. ઉત્તરાયણને દિવસે ભક્તિનંદન ભગવાન પ્રાતઃકાળે ઉઠી પોતાના નિત્ય કર્મથી પરવારી હજારો બ્રાહ્મણોને જમાડતા હતા. પછી નાનાભાઈ વિપ્રએ કહ્યું કે ભૂદેવ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એમ ચતુર્વેદી બ્રાહ્મણોની યજ્ઞમાં વરુણી તમે કરજો. સુંદર કેળના સ્તંભોથી વિશાળ યજ્ઞ મંડપ બનાવ્યો હતો. નાનાભાઈ એટલે કરજીસણ ગામના હતા. એમાં શાસ્ત્રવિધિ પ્રમાણે યજ્ઞકુંડ કર્યા, વેદિકાનું સ્થાપન કર્યું. શ્રીહરિની આજ્ઞા મુજબ નાનાભાઈ બ્રાહ્મણો પાસે યજ્ઞ સંબંધી હોમ આદિ કાર્ય વિધિપૂર્વક કરાવતા હતા. જેતલપુરના બધા હરિભક્તો અતિ ઉત્સાહથી સેવા કાર્ય કરતા. નાનાભાઈની આજ્ઞાથી વિસનગરવાસી હરિભક્તો ગાડાઓમાં ઘીના કુડલા ભરીને શ્રીહરિને અર્પણ કરતા હતા. વિસનગરના ઘણું બધું ઘી આવેલું જોઈને શ્રીહરિ કહ્યું કે નાનાભાઈ, ઘીના ગાડાએ જોડેલા બધા બળદોનું કલ્યાણ થશે. આ મહાયજ્ઞમાં જેને લાકડા, વાસણો, ઘાસ, ઘી, ખાંડ, અનાજ વગેરે ચીજ વસ્તુ આપી છે, દરેકનું કલ્યાણ થશે.
સર્વજ્ઞાનંદ સ્વામી કહે કે દેશો દેશથી અસંખ્ય બ્રાહ્મણો આ યજ્ઞમાં આવ્યા હતા. રસોઈયા બ્રાહ્મણો રસોઈઓ કરતા હતા. ઘીથી લચપતતા લાડુ બનાવીને બધાને જમાડતા. એક દિવસ ઘી ભેળવ્યા વિનાનો ખાંડેલો કોરો દળ પડ્યો રહ્યો. બ્રાહ્મણોએ આનંદાનંદ સ્વામીને કહ્યું કે હે મુનિ, ઘી ખલાસ થઈ ગયું, કોરો દળ પડ્યો રહ્યો, માટે કંઈક વ્યવસ્થા કરો. આનંદાનંદ સ્વામી મહાનુભાવાનંદ સ્વામી યજ્ઞપ્રિય યોગેશ્વર પાસે મોકલ્યા. શ્રીજી મહારાજ તત્કાળ પાઠશાળામાં પધાર્યા. ઘીના ખાલી કુલ્લાને હાથમાં રહેલી હોટી અડાડતા કહ્યું, મુનિ, આ બધા કુલ્લા ઘીથી ભરેલા જ પડ્યા છે. આમાંથી જેટલું જોઈએ ને એટલું ઘી છૂટથી આપો, ક્યારે ખૂટશે નહીં. આ પ્રકારે કહી તળાવના કિનારા જૂના કોઠાઓ છે ત્યાં આવી કોઠા ઉપર બિરાજમાન થયા. નાના ભાઈ બ્રાહ્મણને બોલાવીને કહ્યું કે ભગત, તમારે અહીંયા જમવું છે, તૈયાર થયું હોય તે લાવો. પછી તે ભગત ગંગામાએ બનાવેલ થાળ લઈને આવ્યા. શ્રીહરિ જમતા હતા. એ સમયે કોઈ પાર્ષદે સરોવરના પાણીમાં પડેલા લાડુ જોયા. શ્રીહરિ પાસે આવીને કહ્યું કે પ્રભુ, કોઈ ઈર્ષાવાળાએ ખૂટાડવા માટે લાડુ તળાવમાં ફેંકી દીધા છે. શ્રીહરિ હળવદના બ્રાહ્મણને બોલાવ્યા. તેઓ આવીને પગે લાગ્યા ને દીર્ઘદર્શી ભગવાને કહ્યું, બ્રહ્મદેવો, તમે પાકશાળામાં પ્રવેશ કરો અને ત્યાં રહેલા બીજા બ્રાહ્મણોને બહાર કાઢો. પછી જમવા માટે બ્રાહ્મણોની પંક્તિ થઈ. ત્યારે અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન જમવા બેઠેલા ભૂદેવની પંક્તિની ચારે બાજુ ફરતા. કેવળ ભગવાનની કૃપાથી જે સ્વરૂપના દર્શન થાય એવા સર્વાવતારી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પોતાના ભક્તોને સુખ આપવા માટે જેતલપુરમાં 18 દિવસ સુધી બ્રાહ્મણોને જમાડતા હતા. 18 દિવસ સુધી અગ્નિકુંડમાં યજ્ઞના અધિષ્ઠાતા દેવને આહુતિઓ અપાતી હતી. છેલ્લે ઘીની અખંડ ધારા વડે યજ્ઞની પૂર્ણાહુતિ કરાવતા. યજ્ઞમાં વરેલા વિદ્વાન બ્રાહ્મણો ઉદાર મનથી અમૂલ્ય વસ્ત્રો, અલંકારો, હોનાના રત્નો જડેલા હારો, સોના મોહરો, રૂપાની મુદ્રાઓ દાનમાં આપતા હતા. લો, કેટલાકને ગાય, ભૂમિ, સુવર્ણ, અશ્વ વગેરેના દાન આપતા હતા. કેટલાકને કન્યાદાન માટે ધન આપતા હતા. કેટલાકને યજ્ઞ પવિત માટે પૈસા આપતા હતા. આ પ્રસંગે યજ્ઞ મંડપમાં આપોઆપ લ્યો લ્યો એ સિવાય બીજા શબ્દ સંભળાતા જ નહોતા. બોલો, સર્વ બ્રાહ્મણોએ ગગન ભેદી અવાજોથી સ્વામિનારાયણ ભગવાનની જય બોલાયો. પછી કહેવાય છે કે રામદાસજી સ્વામીના મંડળને ગામ લુણાવાડે ફરવા જવાની આજ્ઞા કરી અને ભેડા મહાનુભાવાનંદ સ્વામી આદિ 20-25 મૂર્તિઓને મિલ્યા. બીજા પણ સર્વે સંતોને દેશ દેશમાં ફરવાની આજ્ઞા કરી. પોતે ત્યાંથી ચાલ્યા. માર્ગમાં શ્રી હરિભક્તોને દર્શન દેતા દેતા સારંગપુર પધાર્યા. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ઉનાવા ગામ ગાંધીનગરની બાજુ